ભરૂચ એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દિનેશ પટેલિયા અને ખાડાભાઈ વાઘેલા નામના 2 શખ્સોને દબોચી લીધા છે। પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ ઝઘડિયા પંથકમાં લાખોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। આરોપીઓ કેરીની સિઝનમાં આંબાવાડી રાખતા હતા। આ સાથે તેઓ ગામડાઓમાં મહિલાઓના વાળની ગૂંચ ખરીદવાના બહાને ગલીએ ગલીએ ફરતા। આ વાળ ખરીદવાના બહાને તેઓ ગામના કયા મકાનો બંધ છે તેની ચોક્કસ રેકી કરી લેતા હતા। જે મકાન બંધ હોય ત્યાં રાત્રિના સમયે આ બંને આરોપીઓ પોતાના અન્ય સગીરતો સાથે મળીને તૂટી પડતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ જતા હતા। પોલીસે હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે। આ ચોરીમાં તેમની સાથે અન્ય કયા સગીરતો સામેલ હતા અને અત્યાર સુધી તેમને કયા કયા વિસ્તારોને નિશાન બનાવ્યા છે તે દિશામાં ભરૂચ એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। આગામી સમયમાં આ ટોકડી પાસેથી અન્ય મોટા ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે। दिनांक 14 અને 15 मई 2026 રાત્રે દરમિયાન ઉમલ્લા પોસ્ટ વિસ્તારના પિછવાડા ગામે અજાણા આરોપીઓ દ્વારા એક મકાનના બારીવાટા ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 25 લાખની ચોરી કરી નાસી ગયેલ હતા। ત્યારબાદ અમારી પોલીસની 5 થી 6 ટીમો બનાવવામાં આવી અને અમારા આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી કઈ દિશાઓમાં તપાસ શરૂ કરી અને આરોપીઓ સહિત પહોંચ્યા, જેમાં અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલાં જે મેઇન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂબલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ડઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે। તો આ રીતે અમે 2 આરોપીઓને ઝડપી પાડેલ છે, જેમાં અમે ટોટલ 22,220 રોકડા રૂપિયા તથા 2 નગ મોબાઈલ જેની કિંમત 25,720 રૂપિયા છે આ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓના અમે 1 તારીખ સુધીના રિમાન્ડ પણ મળ્યા છે અને આગળની તપાસ પણ ઉડાણપૂર્વક ચાલી રહી છે। સર, આરોપીએ કેટલા ચોરીના ગુનાઓ કબૂલ કર્યા છે? આરોપીઓ 3 ગુનાઓ, જૂના 3 ગુનાઓ ઉમલ્લાના અને 3 ગુનાઓ રાજપારણીના પણ કબૂલ કરે છે, જેમાં એક મોટી ચોરી જે 2021માં અછાલિયા ગામમાં થઈ હતી, આને પણ કબૂલ કરવામાં આવી છે।